ધાનેરા નાયબ કલેક્ટરની લાલાખ લાકડા માફિયાઓમાં ફફડાટ। ધાનેરા પંથકમાં લીલા લાકડાના ગેરકાયદેસર ધંધા પર નાયબ કલેક્ટરે તવાઈ બોલાવી છે, જેમાં ગત રાત્રિના સમયે નાયબ કલેક્ટરે કાર્યવાહી કરી મોટા બેડા ગામની આસપાસના વિસ્તારમાંથી લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટરો ઝડપી પાડતા લાકડા માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ધાનેરા પંથકમાં રાત્રિના સમયે દરરોજ 20 કરતાં વધુ ટ્રેક્ટરો દ્વારા આડેધડ કપાતા લીલા વૃક્ષોના લાકડાની હેરાફેરી થઈ રહી છે, જેમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે, જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે। નાયબ કલેક્ટર દ્વારા જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડવામાં આવે છે, ત્યારે વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય છે। આમ સરકાર દ્વારા નવા વૃક્ષો વાવવાની અને પર્યાવરણ જતનની મોટી ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ ધાનેરામાં જે રીતે લીલા લાકડાનું કટિંગ અને હેરાફેરી થઈ રહી છે, તે જોતા વન વિભાગની નીતિ વિરોધાભાસી જણાઈ રહી છે।